અપશુકનિયાળ મોઢાવાળું કાળું સસલું. બપોરના સમયે બ્લ્યુલેન્ડ જંગલમાં આ ચારે મિત્રો સંતા કુકડી રમતા હતા. હરણે આંખો બંધ કરી 5 સુધી ગણ્યું. હાથી મોટી ઝાડીઓની પાછળ, શિયાળ ઝાડની પાછળ અને મોન્ટુ વાંદરો ઝાડની ઉપર સંતાયો. હું હવે આવી રહ્યો છું. હરણ બધાને શોધવા માટે આમ તેમ નજર દોડાવવા લાગ્યો. ત્યાં જ તેને સામેથી એક કાળું સફેદ સસલું આવતું જોવા મળ્યું. જેવું સસલાની તેની સાથે નજરો મળી તે તો એકદમ ચિંતામાં આવી ગયું. અરે તે મને કેમ જોયો તે મને? અરે જોયું તો શું થયું ભાઈ? તું કોઈ તાજમહેલ તો છે નહીં કે જોવાની ટિકિટ લાગી શકે? સંતાયેલા બીજા જાનવરોએ પણ તે સસલાને જોયું. એવામાં મોન્ટુ વાંદરો જે ઝાડ પર સંતાયો હતો તેની ડાળી તૂટી અને શિયાળ પર પડી. મારી ગઈ. હાથી જે ઝાડીઓમાં છુપાયેલો હતો ત્યાંથી એક નોળિયો નીકળ્યો અને તેણે હાથીની પૂંછને કરડ્યું. હાથી બૂમ પાડીને ભાગ્યો અને એક ઝાડ સાથે અથડાયો. ઝાડ સાથે અથડાવાથી ઝાડ પર રહેલો એક મોટો માળો તૂટ્યો અને હરણ પર પડ્યો. અને કોઈ હટાવો. ચારે જણા એક પછી એક સસલા પાસે આવ્યા. બધાના મોઢામાંથી દુખાવાનો અવાજ આવતો હતો. આ બધું શું હતું? અચાનક આપણી સાથે આવી ઘટના કેવી રીતે બની? આવું તો પહેલા ક્યારેય નહોતું થયું. સસલા ભાઈ, તમારું નામ શું છે? મારું નામ કાલું સસલું છે. બહુ સારું નામ છે. ચાલ અમે તને અમારું જંગલ ફરાવીએ અને બીજા બધા સાથે પણ મળાવીએ. ચારે જણા સસલાને અલગ અલગ જગ્યાઓ પર ફરાવતા અને બીજા બધા સાથે પણ તેની મુલાકાત કરાવતા. સસલું બધા જાનવરો સાથે હળી મળી ગયું અને બધા જાનવરો પણ તેને પસંદ કરતા હતા. બીજા દિવસે સવાર પડતા જ આ ચારેય મિત્રો સસલા પાસે પહોંચ્યા. ચલ કાલું સસલું, આપણે રમવા જઈએ. હવે બપોર પડવાની છે. બપોરે હું ક્યારેય નથી રમતો. અરે બપોરે ક્યાં શિકારી આવવાનો છે? ચલ ને, તું એકદમ નકામી વાત કરે છે. ચારે મિત્રો સસલાને લઈને લંબુ જીરાફ પાસે આવ્યા. લંબુ જીરાફ, ચલો અમે બધા રમવા જઈએ છે. તું કાલે પણ નહોતો આવ્યો. હા, માફ કરજો, પણ આજે હું આવીશ. ત્યાં જ જીરાફની નજર સસલા પર પડે છે. અરે આ સસલું કોણ છે? લંબુ જીરાફે સસલાને હજુ જોયું જ હતું એવામાં એક તીર આવીને તેની પાછળ ભોંકાય છે. અરે બાપ રે! લંબુ જીરાફ પીડાતો ત્યાંથી ભાગી ગયો. આમ જે જાનવરની પણ સામે કાલું સસલું જતું તેની સાથે કોઈને કોઈ દુર્ઘટના બની જ જતી હતી. ચારે જણાને આ વાત ખૂબ જ અજીબ લાગી અને જંગલમાં પણ આ વાત બધે ફેલાઈ ગઈ. એ જ સાંજે શેરખાને કાળું સસલું અને તેના બીજા મિત્રોને સભામાં બોલાવ્યા. કાળું સસલું, જંગલોના જાનવરોનું કહેવું છે કે જે પણ તારું મોઢું જોવે છે તેની સાથે દુર્ઘટના થઈ જાય છે. શું આ સાચું છે? હા શેરખાન, જો બપોરની શરૂઆતના સમયમાં કોઈ મારી સામે આવે તો તેના જોડે કોઈક ના કોઈક ખરાબ જરૂર થાય છે. હું ખરેખર એક નકામું પ્રાણી છું અને છેલ્લા જંગલમાંથી પણ મને આ જ કારણે નીકળવામાં આવ્યો હતો. આ તું શું બોલે છે કાળું? આવું ના કહેવાય. તું અમારો મિત્ર છે. તમારા મિત્રને લીધે જો જંગલના બધા જાનવરો ખતરામાં મુકાઈ રહ્યા હોય તો તેને જંગલમાં રહેવાની મંજૂરી નથી. તારે જવું પડશે કાળું સસલું. આ સાંભળી કાળું સસલું ઉદાસ થયું અને તેના મિત્રોને પણ ખૂબ જ ખોટું લાગ્યું. પણ શેરખાનના આદેશની સામે તેઓ કંઈ કરી શકતા ન હતા. શેરખાન, હવે સાંજ પડવા આવી છે. મહેરબાની કરીને તમે આજે રાત્રે તેને રહેવા દો. સારું, પણ કાલે બપોર પહેલા તેને અહીંયાથી જવું પડશે. આ સાથે બાજુના જંગલમાં રહેતા ગોલ્ડી બાજે ત્યાંના રાજા બબ્બર અને ચબ્બન સિંહને એક સૂચના આપી. આ શેરખાન જંગલમાં એકલો છે મહારાજ. તેનો ભાઈ કામ માટે બીજા જંગલમાં ગયો છે. તેને મારીને હરાવવાનો સરસ મોકો છે. અરે વાહ, તે સારી ખબર આપી છે ગોલ્ડી. કાલે જ તેની ઉપર હુમલો કરીએ. તેને મારીને તે જંગલના રાજા બનવાનું સુખ લઈએ.
આખી રાત ચારે મિત્રો કાળું સસલું સાથે વાતો કરતા જ રહ્યા. સવાર પડી ત્યારે શેરખાન અને જંગલના બધા જાનવરો ત્યાં આવી પહોંચ્યા. મિત્રો, હવે મારે અહીંયાથી વિદાય લેવી જોઈએ. આશા રાખું છું કે મારા જેવા ખરાબ ચહેરાવાળું પ્રાણી તમને હવે પછી ક્યારેય જોવા ના મળે. આવું ના બોલ મિત્ર. કાળું સસલું, બપોર શરૂ થઈ ગઈ છે. એ પહેલા કે અમારી સાથે કોઈ દુર્ઘટના થાય તું જતો રહે. કંઈ પણ વિચાર્યા વગર સસલું ત્યાંથી નીકળ્યું. બપોર થઈ ગઈ હતી અને સસલાએ પાછા વળીને ન જોયું. ત્યાં જ ગોલ્ડીબાજ, બબ્બન શેર અને ચબ્બન શેર સામેથી આવતા જોવા મળ્યા. અરે, આ ત્રણે અહીંયા શું કરે છે? શેરખાન, આજનો દિવસ તારા માટે આખરી દિવસ છે. બંને મળીને અમે હુમલો કરીશું. તું લડી નહીં શકે. ભલાઈ ઈચ્છતો હોય તો આ જંગલ છોડીને જતો રહે અને આજથી આ જંગલ પર અમારું રાજ થવા દે. ના, એકલો છું તો શું થયું? હું મારા જંગલને છોડીને ક્યાંય નહીં જાઉં. સારું, તો લડવા માટે તૈયાર થા. ત્યાં જ તેમની નજર કાળું સસલું પર પડી, જે તેમની તરફ આવતું હતું. અરે ઓ સસલા, મોઢું ઉઠાવીને ક્યાં આવી રહ્યો છે? શેરખાન પહેલા તારે મરવાની ઈચ્છા છે? ચાલ, ઊંધા પગલે પાછો જા. ના, હું પાછો નહીં આવી શકું. જોયું તમે? અને લાગે છે કે આ આખા જંગલને બચાવશે. ચલો, પહેલા એને જ કોળીઓ બનાવીએ. કાળું સસલું ત્યાંથી ભાગી જા. બંને સિંહ કાળું સસલા પર ત્રાટકવાના જ હતા. એવામાં ઘણા બધા હાથીઓનું ઝુંડ ત્યાં આવી ગયું. અરે ભાગો ભાગો, શિકારી આવ્યો છે, શિકારી આવ્યો છે. હાથીનું ઝુંડ ખૂબ જ ઝડપથી દોડતું ત્યાં આવ્યું અને તેમના પગની નીચે બંને સિંહો કચડાઈ ગયા. અરે બાપ રે, આ હાથીઓએ તો આપણો છુંદો બનાવી દીધો. ત્યાં જ મોન્ટો ગેંડાની ઉપર મધપૂડો આવીને પડી ગયો. ડંખ માર્યા રે. ગેંડો પોતાનો જીવ બચાવવા માટે આંખો બંધ કરી ભાગ્યો અને જોડે જોડે બંને સિંહોને અથડાયો અને તેઓ ઉપર ઉછળ્યા અને સીધા શિકારીના ટ્રકમાં જઈને પડ્યા. અરે વાહ, બે સિંહો મળ્યા. હું તો માલામાલ થઈ ગયો. શિકારી ટ્રકમાં બેઠો અને તેમને લઈને શહેર જવા નીકળી ગયો. અને આમ બપોર પણ વીતી ગઈ હતી. કાળું સસલા, આજે તારા કારણે જ અમારા બધાના જીવ બચ્યા. ખબર નથી પડતી કે તારો આભાર કેવી રીતે માનીએ. ચાલો, મારો ખરાબ ચહેરો કોઈના માટે તો સારો રહ્યો. હવે હું જાઉં છું. ના, હવે અમે તને ક્યાંય જવા નહીં દઈએ. શેરખાન, એને રોકો. હા કાળું સસલા, અમારા બધાનો જીવ તે બચાવ્યો. અમે તને ક્યાંય જવા નહીં દઈએ. અને મારા ખરાબ ચહેરાના કારણે જે તમારી સાથે થશે તેનાથી કેવી રીતે બચશો? આના પર બધાએ વિચાર્યું અને શેરખાન બોલ્યો કે અમે તને રહેવા માટે એક ગુફા આપીએ છીએ. તું તેમાં આરામથી રહેજે અને બપોરના સમયે તું ત્યાં આરામ કરજે. બાકીના સમય અમારી સાથે પ્રેમથી રહેજે. આ સાંભળી ચારે મિત્રો ખુશીથી ઉછળી પડ્યા. તેમણે સસલાને રહેવા માટે એક મોટી ગુફા આપી. તે બપોરના સમય અંદર રહેતો અને પછી આખો દિવસ પોતાના મિત્રો સાથે રમતો, હસતો, કૂદતો, મજા કરતો.